જો તમારા ઘરમાં એક વ્યક્તિને ભેલ ખાવી છે અને બીજી વ્યક્તિને સેન્ડવિચ ખાવી હોય તો આ રેસીપી તમારે એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। આજે હું તમારી સાથે શેર કરવાનો છું બોમ્બે ભેલ સેન્ડવિચની રેસીપી। તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર તૈયાર થાય છે। આ સેન્ડવિચમાં તમને ભેલ અને સેન્ડવિચ બંનેનો ટેસ્ટ મળે છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જોજો। રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ બોમ્બે ભેલ સેન્ડવિચ। બોમ્બે ભેલ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભેલ બનાવવાની પ્રોસેસ કરવાની છે। તો તેના માટે આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં એડ કરીશું સેવ મમરા। તો અત્યારે રેડીમેડ પેકેટમાં જે સેવ મમરા આવે એ લીધા છે। પેકેટમાં 30 ગ્રામ જેટલા હોય છે, તો 30 ગ્રામ જેટલા સેવ મમરા ઉમેરીશું। તેની સાથે આપણે લઈશું બાફેલા બટાકા। તો અત્યારે મેં એક નાની સાઇઝનો બટાકો બાફી તેની છાલ ઉતારી ઠંડો કરી આ રીતે નાના ટુકડામાં સમારીને લીધો છે, તેને ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ફરસી પૂરી। જે આપણે ભેલપુરી કે સેવપુરી બનાવવા માટે લેતા હોય તે જ લઈએ છીએ। અત્યારે મેં 6 જેટલી લીધી છે, તેને આપણે આ રીતે ભાગીને લઈશું અને તેમાં મિક્સ કરીશું। ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલી સમારેલી ડુંગળી। ત્યારબાદ લઈશું આપણે 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા ટામેટા। તો અત્યારે મેં ટામેટાને આ રીતે બારીક ચોપ કરીને લીધા છે। ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલી મસાલા સિંગ। ત્યારબાદ આપણે લઈશું 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા। હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા। હવે આપણે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલી નાયલોન સેવ, 1 ટીસ્પૂન ચાટ મસાલો। હવે આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલી ખજૂર આંબલીની ચટણી। તો ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ પર ખજૂર આંબલીની ચટણીની રેસીપી પોસ્ટ કરેલી છે। જો તમારે શીખવી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો હવે આપણે તેને આમાં ઉમેરી દઈશું। હવે આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલી ગ્રીન ચટણી। તો ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ પર ગ્રીન ચટણીની રેસીપી પણ પોસ્ટ કરેલી છે। જો તમારે રેસીપી જોવી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હવે આપણે ગ્રીન ચટણીને આમાં ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી લસણની ચટણી। તો ફ્રેન્ડ્સ, આ લસણની ચટણી ઘરે કઈ રીતે બનાવવાની તેની હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં। તો તમારે 3 થી 4 કળી લસણની લેવાની છે, 1 ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું લેવાનું છે, સાથે મીઠું ઉમેરી પાણી ઉમેરી તેને ક્રશ કરી લેવાનું। તો તમારી લસણની ચટણી તૈયાર થઈ જશે। અત્યારે હું 1 ટીસ્પૂન જેટલી લસણની ચટણી લઉં છું। તમને તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે આમાં ઉમેરી શકો છો અને આ બધી ચટણીઓની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હવે ભેલ માટેની બધી સામગ્રી આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે। તો આપણે એક સ્પૂનની મદદથી તેને સરખી મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ સમય એકદમ ચટપટી આપણી ભેલ તૈયાર થઈ ગઈ છે। તો તમે આ ભેલને આમ જ સર્વ કરી શકો છો નાયલોન સેવ ઉમેરીને, પણ આજે આપણે આમાંથી બોમ્બે ભેલ સેન્ડવિચ બનાવવાના છીએ। તો આપણી બોમ્બે ભેલ સેન્ડવિચ માટેની ભેલ તૈયાર થઈ ગઈ છે। હવે બોમ્બે ભેલ સેન્ડવિચ બનાવવા માટે આપણને જોઈશે બ્રેડ। તો અત્યારે મેં આ રીતે કિનારી કટ કરેલી જે બ્રેડ આવે એ લીધી છે, સેન્ડવિચ બ્રેડ લીધેલી છે। અત્યારે આપણે 6 નંગ જેટલી લીધી છે। આમાંથી આપણે 2 સેન્ડવિચ તૈયાર કરીશું, જે તમે આરામથી 2 વ્યક્તિને સર્વ કરી શકો છો। તો હવે સૌથી પહેલાં આપણે આ રીતે બ્રેડ લેવાની છે અને એક સાઈડ આપણે આ રીતે બટર લગાવી દેવાનું છે। તો આ રીતે બાકીની બ્રેડને પણ આપણે બટર લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો કે 6 બ્રેડ સ્લાઇસ પર આપણે એક તરફ આ રીતે બટર એપ્લાય કરી દીધું છે, એટલે કે બટર લગાવી દીધું છે। હવે આપણે એમાંથી બોમ્બે ભેલ સેન્ડવિચ એસેમ્બલ કરીશું। સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે બટર લગાવેલી 2 બ્રેડ સ્લાઇસ લઈ લેવાની છે અને આપણે જે ભેલ બનાવી હતી તેને એક તરફ આ રીતે રાખી દેવાની છે। તો આપણે બંને બ્રેડ સ્લાઇસ પર આ રીતે જે ભેલ બનાવી હતી તે રાખી દઈશું। આપણે ધ્યાન એ વાતનું ખાસ રાખીશું કે આપણે દરેક કોર્નરને આ રીતે કવર કરી લઈએ ભેલથી। તો હવે તમે જોઈ શકો છો કે બંને સાઈડ આપણે આ રીતે ભેલ લગાવી દીધી છે। હવે આપણે એક બ્રેડ સ્લાઇસ લેવાની છે, તેને આ રીતે આની પર રાખી દેવાની છે અને ત્યારબાદ આપણે ત્રીજી બ્રેડ સ્લાઇસ લઈશું, જે બટર લગાવેલો ભાગ છે તેને આ રીતે આની પર રાખી દેવાનો છે અને હવે તેને આપણે હળવા હાથે દબાવી દઈશું। ત્યારબાદ આપણે તેને એક તરફ બટર લગાવીશું। તો બટર નાઇફની મદદથી આ રીતે આપણે સરખું બટર એક તરફ એપ્લાય કરી દેવાનું છે। આ રીતે એક તરફ બટર લગાવાઈ જાય ત્યારબાદ આપણે સેન્ડવિચને ફેરવી દેવાની છે અને બીજી તરફ પણ બટર લગાવવાનું છે। તો બીજી તરફ પણ આપણે બટર નાઇફની મદદથી આ રીતે સરખું બટર લગાવી દઈશું। હવે બંને તરફ આ રીતે બટર લગાવાઈ જાય ત્યારબાદ આપણે આ સેન્ડવિચને ટોસ્ટ કરવાની છે। તો ચલો તેની પ્રોસેસ જોઈએ।
હવે સેન્ડવિચ બનાવવા માટે અત્યારે મેં આ રીતે ગેસ ટોસ્ટરનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે ન હોય તો તમે જે રેગ્યુલર નોનસ્ટિક તવો આવે ઢોસા બનાવવાનો તેના પર પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો. હવે આપણે એસેમ્બલ કરેલી સેન્ડવિચને આ રીતે ટોસ્ટરની અંદર રાખી દેવાની છે ને ત્યારબાદ ટોસ્ટરને બંધ કરી દઈશું. અને ટોસ્ટરને બંધ કર્યા બાદ જે આ વધારાનો બ્રેડનો ભાગ છે તેને રિમૂવ કરી દેવાનો છે. હવે આપણે આને ટોસ્ટ કરીશું. તો તેના માટે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ ટોસ્ટરને રાખી દેવાનું છે અને બંને તરફ થોડી વારે ફેરવતા જઈ બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે તેને આપણે ટોસ્ટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો થોડી વાર ફેરવ્યા બાદ આપણે જે સેન્ડવિચ છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે તૈયાર થાય ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારબાદ તેના પર બટર એપ્લાય કરી દઈશું અને બટર એપ્લાય કર્યા બાદ ફરીથી તેને આપણે બીજી તરફ ટર્ન કરી દઈશું. તો આ રીતે વાખી દેવાનું છે ને બીજી તરફ તેને ટર્ન કરી દેવાનું છે. અને તમે બીજી તરફ પણ જોઈ શકો છો કે ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો તેની તરફ પણ આપણે આ રીતે બટર લગાવી દઈશું અને ફરીથી ગેસ ટોસ્ટરને બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે બંને તરફ આ રીતે ફેરવતા જઈ તેને કૂક કરી લઈશું. હવે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો સેમ પ્રોસેસથી બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશું. હવે તૈયાર થયેલી સેન્ડવિચને આપણે પ્લેટમાં લઈ લેવાની છે અને સેન્ડવિચ ગરમ હોય ત્યારે તેના પર આપણે આ રીતે બટર એપ્લાય કરી દઈશું. બટર એપ્લાય કર્યા બાદ આપણે તેના પર બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું અને ત્યારબાદ નાયલોન સેવથી તેને ગાર્નિશ કરીશું. હવે નાયલોન સેવથી ગાર્નિશ કર્યા બાદ ચપ્પુની મદદથી તેને 4 ટુકડામાં કટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બોમ્બે ભેલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. જો તમે એકની એક સેન્ડવિચ ખાઈને કંટાળ્યા ને તો આ બોમ્બે ભેલ સેન્ડવિચ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ચટાકેદાર અને ટેસ્ટી આ બોમ્બે ભેલ સેન્ડવિચ તમારા ઘરમાં વીકમાં એક વખત ચોક્કસથી બનશે તેની હું ગેરંટી આપું છું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર સેન્ડવિચમાં કંઈક નવી જ વેરાયટી બોમ્બે ભેલ સેન્ડવિચ. આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.